આજે હું શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એક નાના પક્ષીના દ્રઢ નિશ્ચયની એક રસપ્રદ કહાની લઈને આવી છું. તો બહુ સમય પહેલાંની આ વાત છે કે એક નાની ચકલી સમુદ્રના કિનારે એક ખાડામાં માળો બનાવીને રહેતી હતી. ત્યાં આ ચકલીએ 2 ઈંડા મૂક્યા. સવાર થઈ ત્યારે તેના ઈંડાને ત્યાં જ છોડીને આ ચકલી દાણા ચણવા માટે નીકળી ગઈ. સાંજના સમયે દાણા ચણીને જ્યારે ચકલી આવી તો તેણે જોયું કે તેના ઈંડા નથી. આ જોઈને ચકલી ગભરાઈ ગઈ. એણે આસપાસ જોયું પરંતુ ત્યાં કોઈ પણ નહોતું. ત્યારબાદ ચકલીએ સમુદ્રને પૂછ્યું કે હે સમુદ્ર, મેં મારા 2 ઈંડા અહીં રાખ્યા હતા, તે જોયા? સમુદ્ર ગુસ્સાથી બોલ્યો કે તારા ઈંડા વિશે હું શું જાણું? સમુદ્રના ગુસ્સાથી ચકલીને એટલો અંદાજો આવી ગયો કે તેના ઈંડા સમુદ્રએ ચોરી કર્યા છે. તેણે સમુદ્રને કહ્યું કે તારા સિવાય બીજું કોઈ નથી અહીંયા, તો તને જરૂરથી ખબર હશે કે મારા ઈંડા ક્યાં છે. તે જ મારા ઈંડા ચોર્યા છે. હવે તું જ મારા ઈંડા પાછા દઈ દે. ચકલીની આ વાત સાંભળીને સમુદ્રને તો હસી આવી ગઈ અને એ અહંકારમાં બોલ્યો કે મને નથી ખબર કે તારા ઈંડા ક્યાં છે. શોધી શકતી હોય તો શોધી લે. આ સાંભળી ચકલી ગુસ્સામાં બોલી કે મારા ઈંડા પાછા આપી દે, નહીં તો હું આખા સમુદ્રનું પાણી છે એ સૂકવી દઈશ. આ સાંભળી સમુદ્ર ચકલી પર હસવા લાગ્યો અને ચકલી તો ગુસ્સામાં એક જ ધારી સમુદ્રને જોવા લાગી. સમુદ્રની લહેરો આવતી અને જાતી, પરંતુ ચકલી આ સમુદ્રને જોતી જ રહી. ચકલી બોલી, સમુદ્ર, તું આવી રીતે નહીં માને. હવે હું તમારું પાણી સૂકવીને જ રહીશ. આવું કહીને ચકલી તેની નાની ચાંચમાં સમુદ્રમાંથી પાણી લેતી અને તેના કિનારે રેડતી. આવું કરતાં કરતાં તેને સવારથી સાંજ થઈ ગઈ. સાંજના સમયે બીજા પક્ષી તેને જોવા આવ્યા અને બોલ્યા કે ચકલી, આજે તું દાણા ચણવા કેમ ન આવી? પરંતુ ચકલી તો ગુસ્સામાં કંઈ પણ ના બોલી. બસ તેની ચાંચમાં સમુદ્રમાંથી પાણી લેતી અને કિનારે રેડતી. બધા પક્ષીઓએ તેને બહુ જ સમજાવી કે આ કાર્ય અસંભવ છે. સમુદ્રનું પાણી છે એ કોણ સૂકાવી શકે છે? પણ ચકલી બોલી, મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું આ સમુદ્રનું પાણી સૂકાવીને જ રહીશ, જેનાથી મારા ઈંડા મને પાછા મળી જશે. આવા દ્રઢ નિશ્ચય સાથે આ ચકલી તેના કાર્યમાં જોડાઈ રહી. જ્યારે તે થાકી જતી ત્યારે થોડી વાર રૂકી જતી અને પછી તરત જ તેના કાર્યમાં લાગી જતી. આવું 3 થી 4 દિવસ સુધી ચાલ્યું અને ચકલીનું સ્વાસ્થ્ય ધીરે ધીરે બગડવા લાગ્યું. આ જોઈને બધા પ્રાણી, પશુ, પક્ષી હેરાન થઈ ગયા. બધાયને તેની ચિંતા થવા લાગી. ત્યારે બધા પક્ષીએ સાથે મળીને પક્ષીઓના રાજા ગરુડ દેવ પાસે પહોંચ્યા અને તેને કહ્યું કે હે મહારાજ, આ નાની ચકલી તેની જીદ પર અડી છે અને આટલા વિશાળ સમુદ્રના પાણીને સૂકવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાંભળી ગરુડ દેવ સમુદ્રના તટ પર ચકલીની પાસે પહોંચ્યા અને બોલ્યા, ચકલી, શું હું તમારી થોડી મદદ કરું? મારી ચાંચ થોડી મોટી છે. ત્યારે ચકલી ગુસ્સામાં બોલી કે આ મારું કામ છે, મને કરવા દો, મારે કોઈની મદદ ના જોઈએ. ગરુડ દેવ સમજી ગયા કે ચકલી તેના બચ્ચાઓની ચિંતાથી ગુસ્સામાં છે. ત્યારે ગરુડ દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પાસે ગયા અને તેમની આગળ મદદની વિનંતી કરવા લાગ્યા અને બોલ્યા, હે પ્રભુ, તમે તો આ સૃષ્ટિના રચયિતા છો. હવે તમે જ કંઈક ચમત્કાર કરી શકો છો. આ નાની પ્યારી ચકલી એ જીદમાં આવીને સમુદ્રનું પાણી સૂકવવાની પ્રતિજ્ઞા લીધી છે.
જે બિલકુલ સંભવ નથી. ભગવાન વિષ્ણુએ જોયું કે ચકલી નિરંતર તેનું કાર્યમાં તે જોડાઈ રહી છે. તેના દ્રઢ નિશ્ચયને જોઈને પ્રસન્ન થઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સમુદ્રદેવને પાછળ હટી ચકલીને તેના ઈંડા પાછા આપવાનું કહ્યું. ભગવાન વિષ્ણુની આજ્ઞા અનુસાર સમુદ્ર પાછળ હટ્યો અને ચકલીએ સમુદ્રમાંથી તેના ઈંડા કાઢી લીધા અને તે બોલી કે જોયું, મેં કરી દેખાડ્યું. તો ફ્રેન્ડ્સ, આ કહાનીથી આપણને એ બોધ મળે છે કે કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી હોતું. જો દ્રઢ નિશ્ચય કરી લઈએ ને તો અસંભવ કાર્ય પણ ભગવાનની મદદથી પાર પાડી શકાય છે. જય શ્રી કૃષ્ણ.